શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જે એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ધર્મ જ પ્રતિષ્ઠા હતી તે વખતે બધું યજ્ઞ ચાલતો હતો અને યજ્ઞમાં ચિમનલાલ શાસ્ત્રી હતા. એ હવે પ્રમુખ સ્વામી મહારાજ એક ખૂણામાં એક હરિભગત સાથે વાતો કરતા હતા. હવે અમને ક્યારે સાંભળી આ વાત અને ક્યારે એ આશ્ચર્યની વાત. પણ સ્વામી ચિમનલાલ શાસ્ત્રીએ કહ્યું કે એ ઘણું દાન ને સહસ્ત્ર ઘણું પુન. તો એ પ્રમુખ સાહેબ મારા ખૂણામાંથી બૂમ મારી, ચિમનલાલ શાસ્ત્રી એક સહસ્ત્ર ગણું પુન નહીં, અનંત ગણું પુન. એટલે જો આ તમે દાન આપો છો, પ્રેમથી આપો છો, ભક્તિભાવથી આપો છો, એ શ્રીજી મહારાજ તો એમને કહું કે તલ જેટલું કરે, શ્રીજી મહારાજ વાત કરે, તલ જેટલું કરે તો મેરુ જેટલું માની લેશે ભગવાન. હવે કેટલી બધી, એટલે આપણે આ લાભમાં જ બેઠા છીએ અને પણ છતાંય આપણે આ પર્વ છે, જોરી પર્વ છે, તો એમાં નોખી વાત છે. એ બધાએ તન મન ધનથી તો બધી અર્પણ કર્યું છે. પણ યોગીઓ આપા કહેતા કે જે અમારે પૈસા નથી જોતા, સંપ જોઈએ, તો જોઈએ સંપની યોગીઓ પણ આ બધું આપી શકે એવા હતા. યોગીઓ પણ બધું આપી શકે એવા હતા. જેને જે રીતે ખપે એ રીતે આપતા. બીજા બધા આનંદ ઘણું પૂર્ણ. હવે એ બધામાં પૂર્ણના તો ઢગલા થઈ ગયા છે આપણે. પણ આપણે જે વ્યવહારમાં હોય, વ્યવહાર આપણે જોઈએ, વ્યવહારમાં આપણે પૈસા જોઈએ, કુટુંબ પરિવાર છે, બધું જોઈએ. પણ એમાંથી આપણે કાઢીને આ બધી વાત કરી. યોગી આપણા મનમાં, પ્રમુખ સ્વામીના મનમાં બધું ઘણું હોય, શ્રીજી મહારાજના મનમાં ઘણું બધું. પણ એટલે આ પર્વ છે એ તમે બધાએ આ કર્યું છે, આ સેવા કરી છે, તન મન ધનથી બધી સેવા કરી અને પ્રેમ ભાવથી, ભક્તિભાવથી, કે એમને નથી આમ નાખી દઈએ એવી રીતે નહીં, બધા પ્રેમથી બધી સેવા કરી અને ભગવાનને સ્વીકારી છે. અને તમે બધા જો યોગીઓ પ્રમુખ સ્વામી મહારાજ એમને તો બધું ઘણું આપ્યું છે અને આપતા રહે છે. યોગીઓ પર કે આ દેના બેંક છે, લેના બેંક નથી, દેના બેંક. અને આપણે બધાએ અનુભવ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીઓ પર ઘણું બધું આપ્યું છે અને આપણે વળતર આપતું એવી સ્થિતિ નથી, આપણે ઋણ ચૂકવીએ એવી પરિસ્થિતિ નથી. પણ એ માની લે છે. એટલે જો આપણે આ તમે બધા કર્યું છે અને જો યોગીઓ પર જો જેને જેવી રીતે સ્થિતિ હતી એ રીતે આપ્યું છે. એકાંતિક બનાવવા હોય એને દેશકાળ મૂકે, એકાંતિક બનાવે ને દેશકાળ મૂકે. પણ એમાંય હિંમત બળ રહે ને ઘડતર થાય, એ રીતે બધું થાય. અને આપણે બીજા બધા ચાલુ વ્યવહાર માર્ગમાં હોય એટલે એમાંય મોક્ષની વાત તો આવે છે, ખાલી જતું નથી. બધામાં
બધા મોક્ષ તરફ આપણને લઈ જાય છે. એટલે બધા એટલે આપણે બસ આનંદ કરવાનું છે, મજા કરવાની છે. સહજાનંદ સ્વામી મહારાજની